ભાઈ, શ્રી કેતનભાઈ, हितेश भाई वडेरा, नितिन भाई, अपने ही लोग हैं फिर भी नाम लेने की कोई जरूरत नहीं होती है, अपने ही है. आप जल्दी से आ जाओ. जो कोई हसो ने नहीं आवशो तो મને બહુ દુઃખ થશે. એટલે એકવાર જય માતાજીની સાથે તમામ સમાજના અગ્રણીઓ, બધા થોડાક દૂર દૂર છો, દેખાઈ નથી રહ્યા. બકુલભાઈ જી, થેન્ક યુ વેરી મચ. ખૂબ ગમશે, ના ગમશે. આપ તમામને માતાજીની આરતી માટે ઉપસ્થિત થવા માટે વિનંતી. શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ આપ તમામના હાર્દિક સ્વાગત અને સન્માનની સાથે આપણે માની આરતી કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. તમામ મહાનુભાવોને સ્ટેજ સુધી જવા માટે વિનંતી. રાકેશભાઈ, વના કાકા આવ્યા? દાદા જય જલારામ. અને આપણે બધા પાછળ કંઈ જોવા માટે થોડી આવ્યા છે. ચલો બધા ભાગીને અહીંયા આવી જાઓ જલ્દીથી. આરતી માની કરીશું તો જ આગળ વધીશું. તમામ બેઠેલા મહાનુભાવોને વિનંતી કે સ્ટેજ સુધી આવી જાઓ. આપણે માની આરતી કરીને આજના કાર્યक्रमને આગળ વધારીએ. वो कहते हैं कि माँ के दरबार में जो भी मांगते हैं वो मिलता है, लेकिन आज गोगारी लुहाना महिला मंडल के साथ आप जो भी मांगोगे वो भरपूर मिलेगा. तो तमाम को विनंती कि यहाँ पे आ जाओ. हम आरती करके आज के कार्यक्रम की शुरुआत करेंगे. जय बोलो अम्बे मात की, वीरबाई मात की जय.
નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધા હર બ્રહ્મા મૈયા દસમી દસ અવતાર જય વિજયા દસમી રામે રામ રમાડ્યામાં રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો મૈયા એકાદશી અગિયારસ કાત્યાયની કામ દુર્ગા કાલિકામાં કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા મૈયા બારસે બાળા રૂપ બહુચરી અંબામાં હે બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ તારા છે તુજમાં મૈયા તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા હે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા મૈયા ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડમાં ભાવ ભક્તિ કઈ આપો માં ચતુરાઈ કઈ આપો સિંહવાહિની માતા મૈયા પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યામાં માર્કંડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા મૈયા સંવત 1657 1622 સંવત 16 પ્રગટ્યામાં સંવત 16 પ્રગટ્યા રેવાને તીરે હર ગંગાને તીરે મૈયા ત્રંબાવતી નગરી આઈ રૂપાવતી નગરી મા મંચાવતી નગરી 16 સહસ્ત્ર ત્યાં સોહીમાં 16 સહસ્ત્ર ત્યાં સોહીમાં ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી મૈયા શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માજે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે
વરસે મૈયા એક મેં એક સ્વરૂપ અંતર ન દર્શો ભોળા ભવાનીને ભજતામાં ભોળા અંબે માને ભજતા ભવસાગર તરસો મૈયા ભાવના જાણું ભક્તિના જાણું નવ જાણું સેવા વલ્લભ ભટ્ટને આપી એવી અમને આપો ચરણોની સેવા માની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી માં શોભા અતિ સારી આગણ કુકડ નાચે આગણ કુકડ નાચે જય બહુચર બાળી ઓમ જયો મા જગદંબે ઓમ જયો મા જગદંબે ઓમ જયો મા જગદંબે બોલો શ્રી અંબે માત કી બોલો અંબે માત કી જય. આજના આ સુંદર પ્રસંગે ફરીને આમ તમામ સમાજના અગ્રણીઓ જ્ઞાતિજનો અને તમામનું હૃદયપૂર્વકનું સ્વાગત શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ કરે છે. આજનો આ કાર્યક્રમ એટલે શ્રી ગોગારી લુહાણા મહાજન પ્રેરિત અને ગોગારી લુહાણા મહિલા મંડળ આયોજિત સરસ મજાના આ કાર્યક્રમમાં આપ તમામનું તહે દિલથી સ્વાગત છે. સાથે જ આરતી અને પૂજન વિધિ બાદ આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. તો સૌથી પહેલો રાઉન્ડ કયો હોવો જોઈએ? તમારે જ બોલવાનું, એ જ અમે કરીશું. કયો રાઉન્ડ હોવો જોઈએ સૌથી પહેલો? આવાજ સૌથી પહેલા રાઉન્ડ વાળાની અવાજ નથી આવતી. ચલો, જેને એવું લાગે છે કે સૌથી પહેલો રાઉન્ડ અમારો હોવો જોઈએ એ બધા મારી પાસે આવી જાઓ જલ્દીથી. કોને એવું લાગે છે કે મારો રાઉન્ડ સૌથી પહેલો હોવો જોઈએ? એને ગિફ્ટ મળશે. વાવ, થેન્ક યુ. શું નામ બેટા તારું? કિયાન. કિયાનને એવું લાગે છે કે સૌથી પહેલો રાઉન્ડ એનો હોવો જોઈએ. વેરી ગુડ. બધા જ નાનકડા બાળકો જે આજના સુંદર મજાની રળિયામણી રાતમાં આકાશના તારલાઓ આપણી ઉપર ચમકી રહ્યા છે અને આપણા સમાજના ભૂલકાઓ આપણી સાથે રાસ રમશે. આપણે પહેલો રાઉન્ડ એટલે 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોનો પહેલો રાઉન્ડ આપણે 20 મિનિટનો રમાડીશું. તમામ ભૂલકાઓ, તમામ પાર્ટિસિપેટને મારી આજુબાજુમાં ગોઠવાઈ જવા વિનંતી. 5 વર્ષથી 15 વર્ષ સુધીનો સૌથી પહેલો રાઉન્ડ 20 મિનિટનો આપણે સૌથી પહેલા રમીશું. ખૂબ જલ્દીથી આપ તમામ અહીંયા ગોઠવાઈ જાઓ મારી આજુબાજુ. આપણે ઝડપથી આજના આ રાઉન્ડની શરૂઆત કરીએ. ફરી એક વખત કહું છું કે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ શ્રી ગોગારી લુહાણા મહાજન પ્રેરિત અને ગોગારી લુહાણા મહિલા મંડળ આયોજિત આજના કાર્યક્રમમાં આપ તમામનું સ્વાગત છે અને મહિલા મંડળ સ્થાનેથી આપ તમામનું સ્વાગત પ્રવચન સાથે ઉપસ્થિત છે. મોનાબેન,
બોલ શ્રી અંબે માત કી જય. જય જલારામ. આપ સૌનું ઘોઘારી મહિલા મંડળ આયોજિત લોહાણા મહાજન સહકારથી હાર્દિક સ્વાગત છે. શરદ પૂનમના ગરબા આપણે ખૂબ સરસ શાંતિથી એન્જોય કરીશું. ફરી આપ સૌનું દિલથી સ્વાગત છે. જોરદાર તાળીઓ મોના આંટી માટે. શરદોત્સવના આ કાર્યક્રમમાં આપણે પહેલો રાઉન્ડ એટલે આપણા તારલિયાનો રાઉન્ડ 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો મારી આજુબાજુમાં આવી જાઓ. આપણે 20 મિનિટનો એક સરસ મજાનો રાઉન્ડ અહીંયા રમવાનો છે. આપણી સાથે આપણા નિર્ણાયકો પણ ઉપસ્થિત છે. આજની આ શુભ સંધ્યાએ શ્રી ઘોઘારી લુહાણા મહિલા મંડળને સાથ સહકાર આપનાર તમામનું અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને અહીંયા ઉપસ્થિત તમામનું તહે દિલથી સ્વાગત કરીએ છીએ. બધા બાળકો જો જલ્દીથી આવી ગયા હોય તો આપણે રાઉન્ડની શરૂઆત કરીએ. આપણી વચ્ચે ધ ઇનામો છે. કેટલા? ધ એટલે કેટલા? ધ શું હોય? વોટ ઇઝ યુ કાઉન્ટ ડાઉન? કઈ શું કાઉન્ટ ના કરી શકો? કાઉન્ટ શું ના કરાય? અનકાઉન્ટેબલ. તો આપણી વચ્ચે એટલા બધા અનકાઉન્ટેબલ પ્રાઇઝીસ છે. તમારે બધાએ જીતવાના છે. ખૂબ સરસ રમીશું, મજા કરીશું અને આનંદ કરીશું. પણ બધાના મોઢા કેવા હોવા જોઈએ? ખિલખિલાતા હુઆ, હસતા હુઆ. તો હસતે ચહેરો કે સાથ ઘોઘારી લુહાણા સમાજના તમામ તારલીઓની સાથે આપણે શરૂ કરીશું પહેલો રાઉન્ડ 5 થી 15 વર્ષનો. સ્ટાર્ટ મ્યુઝિશિયન. રાઉન્ડ કરી દો બધા બાળકો. ખૂબ જલ્દીથી આપણે પહેલો રાઉન્ડ કરીએ. એક રાઉન્ડ દઈશું બધા. મ્યુઝિક સ્ટાર્ટ કરજો ભાઈ. ના, એ લોકો કરી લેશે. નિર્ણાયકો કહેશે એમને જેમ કેવું હશે તેમ. પ્લીઝ તમામ મમ્મીઓ, માતાઓ, બહેનો, ફોઈઓ, ભુવાઓ, માસીઓ થોડા દૂરથી રહેશું. આપણે બાળકોને એમની મરજી મુજબનું રમવા દેશું. પાક્કું? યસ, પરફેક્ટ. જી મ્યુઝિશિયન સ્ટાર્ટ ધ રાઉન્ડ. ધરતી ધ્રુજે રે, પાયા ડોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે, માડી મારી મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે, એ જંબે માડી મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે. મોજમાં બોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે, એ મોજલી માડી મોજમાં બોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે, હે ધરતી ધ્રુજે રે, ધણણ ધરતી ધ્રુજે રે, ધરતી ધ્રુજે રે, ધણણ ધરતી ધ્રુજે
દે માલણિયા મારો ફૂલ ગજરો એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો એ ફૂલ ગજરો રે 5 થી મારો 15 વર્ષના બાળકોનું ગ્રુપ ચાલે છે. ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો જાતાયા મેરુડા ચોટીલા ધામે મારી ચામુંડમાના ધામે જાતાયા મેરુડા ચોટીલા ધામે મારી ચામુંડમાના ધામે એ ફોરમતા ફૂલડે મડ્યો ફૂલ ગજરો લીલા પીળા ફૂલડે મડ્યો ફૂલ ગજરો ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુથી દે માલણિયા મારો હીર ગજરો એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુથી દે માલણિયા મારો હીર ગજરો અચ્છા હે ગરબે રમવાને વેલા આવજો રે લોલ હે માં હે ગરબે રમવાને
જાદવ રાજ ક્યારે આવે રે લોલ મારો જાદવ રાજ ક્યારે આવે રે લોલ હે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ હે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ એ સૈર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે લોલ બોલ્યો સૂરજ કે દી ઉગશે રે લોલ એ માવતર મળો તો મને અંબે માં મળજો માવતર મળો તો મારી અંબે જેવા મળજો આ ભવે મળ્યા માડી ભવો ભવો મળજો એ આ જન્મ મળ્યા માડી જન્મો જન્મ મળજો માવતર મળો તો મને અંબે માં મળજો માવતર મળો તો મારી અંબે જેવા મળજો તમે છો માવતર ને માડી અમે તારા છોરુડા તમે છો માવતર ને માડી અમે તારા છોરુડા આ જન્મે મળી માતા જન્મો જન્મ મળજો હે આ જન્મે મળી માતા જન્મો જન્મ મળજો માવતર મળે તો મારી અંબે માં મળજો માવતર મળો તો મને અંબે માડી મળજો હે કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે આવો અંબા આવો જગદંબા આવો અંબા આવો જગદંબા કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે હે નવલિયા રાતમાં છોકરે પુરાવ્યા સાચર બોલો અંબે મોતી દે જય મોઢા અવાજ ના આવ્યો ફરી એક વખત જોરથી અંબે માત કી જય गोगारी लुहाना महाजन की જય आज के आनंद की જય જે ભૂલકાઓ અહીંયા રમી રહ્યા 5 થી 15 વર્ષના તે તમામને 1-2 મિનિટ માટે અહીંયા ઊભા રહેવા માટે વિનંતી. આપણી વચ્ચે ઉપસ્થિત નિર્ણાયક શ્રીઓએ એમનો નિર્ણય લઈ લીધો છે.
શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ આયોજિત અને શ્રી ગોગારી લુહાણા મહાજન પ્રેરિત આજનો રાસોત્સવ રંગોત્સવ આપ તમામનું હાર્દિક સ્વાગત કરતા મહાજન અને મહિલા મંડળ આનંદ અને ગૌરવની લાગણીઓ અનુભવે છે. સાથે જ ઉપસ્થિત તમામ શ્રોતાગણો, આજે તમને બધાને શ્રોતા નથી કહેવા, કારણ કે બધાએ રમવાનું જ છે. અને આ મહાજન અને મહિલા મંડળે અહીંયા સદનમાં એક સરસ મજાના મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું છે. હું ભાવિકભાઈને કહીશ કેમ્પની વિશેની માહિતી. જીતુભાઈ, આપણે અહીંયા જે વિનામૂલ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે તેમાં મેઇન જે લીડ કરે છે તે છે ડૉક્ટર ઋતા સવાણી. પછી આપણી પાસે એમડી મેડિસિન ડૉક્ટર છે ડૉક્ટર તેજસ સેલર. આપણી પાસે MBBS ડૉક્ટર છે ડૉક્ટર રવિ માવાણી. બીજા MDBS ડૉક્ટર છે ડૉક્ટર રાહુલ ગેલાણી. MD હોમિયોપેથી ડૉક્ટર છે ડૉક્ટર મીરા રૂગાણી. MS ઓફ્થામોલોજી ડૉક્ટર ભાવિન પટેલ. આપણી પાસે ડેન્ટલ સર્જન છે BDS ડૉક્ટર યોગિની ખંભાતા. અને MD હોમિયોપેથી છે ડૉક્ટર નીરવ રૂગાણી. જેમાં આપણી પાસે મેડિકલ કેમ્પમાં અલગ અલગ મેડિકલ કેમ્પ આપણી પાસે સ્ટાર્ટ થઈ ગયો છે. તો બધાને વિનંતી છે કે આપણી પાસે જે મેડિકલ કેમ્પ લાગેલો છે એમાં આપણી પાસે આંખના ડૉક્ટર છે, હાડકાના ડૉક્ટર જે ઓર્થોપેડિક્સ છે, સ્કિન ડૉક્ટર છે, BP ડાયાબિટીસ થાઇરોઇડ માટેના MD ડૉક્ટર છે, એન્ડ ન્યુટ્રિશન માટેના ન્યુટ્રિશનિસ્ટ છે, એન્ડ જે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ માટે હોમિયોપેથિક ડૉક્ટર પણ છે. સો બધાને વિનંતી છે કે આ જે વિનામૂલ્યે જે કેમ્પ લાગેલો છે એનો સૌએ લાભ લેવો. થેન્ક યુ. ખૂબ સુંદર. મહાજન એટલે આપણા સ્વાસ્થ્યની દેખભાળ અને આપણી તમામ કારકિર્દીનું માર્ગદર્શન આપતું એક સરસ મજાની સંસ્થા. સ્ટેજની જમણી બાજુમાં કેમ્પ ચાલુ છે. તમામ નાતીજનોને તેનો લાભ લેવા વિનંતી. ભૂલકાઓ માટે એકવાર જોરદાર તાળીઓ તમારા બધાની. પાછળ બેઠેલા લોકો એકવાર જોરદાર તાળીઓ આપણા આજના ભૂલકાઓ માટે. થેન્ક યુ વેરી મચ. તમારો રાઉન્ડ ખતમ થયો. આપણે બીજો રાઉન્ડ ચાલુ કરીએ છીએ 16 વર્ષથી 25 વર્ષ સુધીના. આ બધા 5 થી 15 હતા. મોટા લોકો પણ આમાં રમતા હતા. પહેલો રાઉન્ડ હતો 5 વર્ષથી 15 વર્ષનો. એ રાઉન્ડ ખતમ થઈ ગયો છે. નિર્ણાયકો નિર્ણય લઈ ચૂક્યા છે અને હવે આપણે 2 મિનિટ પછી 16 વર્ષથી 25 વર્ષના લોકોનો રાઉન્ડ રમીશું. બધા બચ્ચાઓને બેસી જવા માટે વિનંતી. બેસી જાઓ. 16 વર્ષથી 25 વર્ષના લોકો, સેકન્ડ રાઉન્ડ. એકવાર આ બધા ભૂલકાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બહુ જ ખૂબ સરસ. તાલિયા તાલિયા તાલિયા. આ સાઈડથી તાળીઓનો ગુંજાટ ઓછો આવે છે. તાલિયા આપકી બજની ચાહીએ. જો સ્ત્રીઓ તાળી પાડે તો સુંદરતા વધે અને પુરુષો પાડે તો પૈસો વધે. એટલે બેઉ જણાની જોરદાર તાળીઓ આપણા સમાજના પ્રોગ્રામમાં આપના તરફથી. અને હવે આપણે શરૂ કરીશું ગ્રુપ 2, 16 to 25 યર્સ. બહેનો અને ભાઈઓ નહીં કહીશ, બચ્ચાઓ જ કહીશ. એટલે 16 થી 25 વર્ષના તમામ ખેલૈયાઓ ખૂબ ઝડપથી અહીંયા આવી જાઓ. તમામ રાઉન્ડમાં બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ વાઇલ્ડ ડ્રેસ 3 પ્રાઇઝ આપણે અનાઉન્સ કર્યા છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ प्राइज. तो तमाम 16 to 25 जिसको लगता है मैं टीन हूँ वो खेल सकता है. कोई 45 વર્ષના ને પણ એવું લાગે કે હજુ હું ટીન છું. બહુ મજા છે ટીન એજમાં રહેવાની. તો એકવાર ખૂબ જ ઝડપથી 16 to 25 યર્સ રાઉન્ડ 2 આપણે ચાલુ કરીએ. આપના ચપ્પલ બહાર કાઢો તો સાચવજો. આપનો મોબાઈલ, આપના પાકીટ, આપની તમામ વસ્તુની જવાબદારી આપની પોતાની છે. શ્રી ગોગારી લુહાણા મહાજન સંયોગિત
અને શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ આયોજિત આ સરસ મજાના રાસોત્સવ અને રંગોત્સવમાં સમાજના તમામ દાતાઓનું અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ, આભાર માનીએ છીએ. આપણે શરૂ કરીએ રાઉન્ડ 2. થોડોક રાઉન્ડ પાસે બનાવજો અને પછી જગ્યા બનાવજો એટલે તમે બધા સરસ રીતે રમી શકો. પાછળ ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોને મેડિકલ કેમ્પનો લાભ લેવો હોય તો તેઓ લાઇનમાં સભ્યતાથી સરસ રીતે ત્યાં જઈને એનો લાભ લઈ શકે છે. જીતુભાઈ. યસ, સ્ટેજની એક્ઝેક્ટ બાજુમાં મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, તો બધા જ ભાઈઓ તથા બહેનોને એનો લાભ લેવા માટે વિનંતી છે. થેન્ક યુ. રાઉન્ડ સેકન્ડ 16 to 25 નિર્ણાયકો અહીંયા ઉપસ્થિત છે. આપણે રાઉન્ડની શરૂઆત કરીએ. મ્યુઝિશિયન બોલો અંબે માત કી જય. અવાજ ના આવ્યો, ફરી એક વખત. અંબે માત કી. પાછળવાળા જમ્યા વગર આવ્યા છે. जीना जीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई ओ, गरबो हे मानो गरबो हे मानो गरबो हे मानो गरबो हो गरबो हे मानो गरबो हे मानो गरबो हे माए गरबो को राव्यो गगन गोप मारे हे माए गरबो को राव्यो गगन गोप मारे सजी सोळरे शणगार मेली दिवड़ा केरी हार सजी सोळे शणगार मेली दिवड़ा केरी हार माए पाथर्यो ए माए पाथर्यो प्रकाश चौद लोक मारे ए माए गरबो कोराव्यो गगन गोप मारे हे गबर नीलई मांडवी माथे घूमती मोरी मात चुंदलड़ी माँ चमके जाजी रूपले मडीरा ओ गबर नीलई मांडवी माथे घूमती मोरी मात चुंदलड़ी माँ चमके जाजी रूपले मडीरा जोग माया ने संग भयो निद्रे उमंग रमे जोगणियों संग माए पाथर्यो ए माए पाथर्यो प्रकाश चौद लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोप मारे सजी सोळरे शणगार मेली दिवड़ा केरी हार सजी सोळे शणगार मेली दिवड़ा केरी हार माए पाथर्यो माए पाथर्यो प्रकाश चौद लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोप मारे એ મનથી રાખો માની દે માડી બદલી દેશે લે મનથી રાખો માની ટેક માડી બદલી દેશે લેખ તારું સુતેલું કિસ્મત જગાડશે મારી મોગલમાં વારે વેલી આવશે
માની ટેક માડી બદલી દેશે લેખ મનથી રાખો માની ટેક માડી બદલી દેશે લેખ તારો સુતેલું કિસ્મત જગાડશે મારી મોગલમાં વારે વેલી આવશે એ મારી બગુડા વાળી વારે આવશે એ કોઈ છોરુડાની થાય જો ને આંખ બીની માં આંખ બીની ઓ કોઈ છોરુડાની થાય જો આંખ બીની માં આંખ બીની આંખ દેતી છોરુડાનો નાદ સુણી તું નાદ સુણી દયા રાખશે દાતા કરે એનો બેડો પાર એ દયા રાખશે દાતાર કરે એનો બેડો પાર મારી પવના દુખડા તારા ભાંગશે મારી મોગલમાં વારે વેલી આવશે ઓ માં મનથી રાખો એની ટેક માડી બદલી દેશે લેખ મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ ઈ તો સુતેલું કિસ્મત જગાડશે મારી વેળિયા વાળી વેરી આવશે ઓ માં મારી બગુડાથી વારે વેલી આવશે એ માને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ માને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ વાંચિયા માડી ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ રે એ માડી ચિયામાં ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ એ માને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે હે મારી સૈયાર રે
રશિયા મુને સૂરજ થઈ લાગ્યો રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો હે રશિયા મોરા રશિયા મોરા રશિયા મોરા રશિયા મોરા ફેરીએ પડાવું સાગરે ઉતારા કરવાને કાજ રે એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો વનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો હે રશિયા મોરા રશિયા મોરા રશિયા મોરા રશિયા મોરા ફેરીએ પડાવું સાદ રે ભોજન કરવાને કાજ રે એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો બાપુ આ ગાય તો જબરદસ્ત હિટ છે એ દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી માં કોઈ નતું ત્યારે મારી મોગલ હતી એ મારી ખિસ્સામાં મારી પાસે ઓનો નતો ઘરમાં ખાવાને મારે દોણો નતો કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં એ મારી દુનિયા અમારી કોઈ હગી નથી માં અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી મોગલ હતી એ કોઈ નાતું ત્યારે મસરાલીમાં હતી એ વખાની વેળાએ માં થઈને આઈ આપી દીધી માએ દુઃખને વિદાઈ ઓ માડી વખાની વેળાએ તું માવડી થઈને આઈ આપી દીધી તે તો દુઃખને વિદાઈ એ વેળા જોઈ વેલડે ચડી હતી માં અમારા નેહડે ઉતરી હતી કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં એ દુનિયા મારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી મોગલ હતી એ મારું કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં ઓ ગબ્બર ના ગોફે બેઠી છો આઈ જગજનની દેવી અંબિકા મહિષાસુર મર્દિની ચંડ મુંડ મારણી ચોટીલ બેઠી તું ચંડિકા
चंडिका तू धारे तो थापे तू पलमा उथापे सकल सृष्टि માં તેજ તારું જ વ્યાપે હો અહો નીશ તારલા ચમકે છે આભે અહો આદિ શક્તિ માં તારા પ્રતાપે અહો આદિ શક્તિ તમારા પ્રતાપે નમો બ્રહ્મ શક્તિ દયાળી कृपाली जगजननी देवी अंबिका महिषासुर मर्दिनी चंद मूंड मारणी ચોટીલ બેઠી તું ચંડિકા ગબ્બરના ગોખે બેઠી છો આઈ જગજનની દેવી અંબિકા महिषासुर मर्दिनी चंद मूंड मारणी ચોટીલ બેઠી તું ચંડિકા માડી બેઠી છો કચડે મુંજાર દેશ દેવી આશાપુરા માડી બેઠી છો કચ્છની મોજાર દેશ દેવી આશાપુરા હે માડી ભક્તોની 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 માડી ભક્તોની રખવાળ દેશ દેવી આશાપુરા હે માડી બેઠી છો કચડે મુંજાર દેશ દેવી આશાપુરા હે માડી ભક્તોની રખવાળ દેશ દેવી આશાપુરા હે માડી બેઠી છો કચડે મુંજાર દેશ દેવી આશાપુરા આશાપુરા હે માડી ભક્તોની 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 હે માડી ભક્તોની રખવાળ દેશ દેવી આશાપુરા ધણિયાણી પૂછો જાગતી ને દેવી દીન દયાળ કચ્છની ધણિયાણીમાં
ગરબામાં એવું ગવાતું હતું, માડી મારી દોડતી આવે, પણ મને તો એવું કહેવાની ઈચ્છા થઈ કે આ લુહાણીઓ મારી દોડતી આવે, રમતી આવે, ઝૂમતી આવે. જીતુભાઈ ટીન એજનો તણગણાટ, ગોગારી લુહાણા મહિલા મંડળની મહાન સનસનાટી સર્જનાત્મક સાંજ અને તમામ નાતીજનો, આપ સર્વનું ફરી એક વખત તહે દિલથી અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. આજનો આ કાર્યક્રમ એટલે શ્રી ગોગારી લુહાણા મહાજન પ્રેરિત શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ આયોજિત શરદ ઉત્સવ અને રાસોત્સવમાં આપણા જ સમાજની દીકરી જલ્પાબેન જોબતપુત્રા ઉપસ્થિત થયા છીએ. અને આમ કહેવાય ને, સ્ત્રી એટલે શક્તિ અને નારી એટલે મહાશક્તિ. તમામ શક્તિઓને ભેગી કરો અને જ્યારે એ આ પ્રાંગણમાં ઝઝૂમે, રમે, થનગનાટ કરે, એમના પગનો તાલ અને દિલનો રણકાર રણકે, ત્યારે જ સમાજમાં આવી કોઈક જલ્પાબેન જેવી દીકરીઓ ઉપસ્થિત થાય. તો જોરદાર તાળી આજના આપણા મહેમાન માટે કે જે આપણા સમાજની દીકરી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમારી તાળીઓમાં મને મજા ના આવી. એકવાર જોરદાર તાળીઓ. બોલો જલારામ બાપાની જય. સ્ત્રી શક્તિ, સ્ત્રી શક્તિ, બોલો અંબે માતા કી જય. આજના પ્રસંગે ઉપસ્થિત એવા જલ્પાબેનને આપણે પ્રસંગ ઉવાચિત શબ્દો માટે વિનંતી કરીએ છીએ. આ કાર્યક્રમ એટલે ગોગારી લુહાણા મહિલા મંડળ, એના પ્રમુખ શ્રી નૈનાબેન રાયચા અને એમની ટીમ દ્વારા આ યોજિત સરસ મજાનો કાર્યક્રમ, જેમાં શ્રી ગોગારી લુહાણા મહાજનના તમામ સદસ્યોનો સાથ સહકાર અને સહભાગ હોય. અને આપ જલ્પાબેન જોબનપુત્ર અહીંયા પધાર્યા છો, તો સમાજની બહેનોને, દીકરીઓને 2 મિનિટ આપણે કંઈક સારી વાતો કરીશું. આજના આપણા આ સરસ મજાના આયોજન દરમિયાન પહેલાં તો મને અહીંયા આમંત્રણ આપવા બદલ તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર. ખાસ નૈનાબેન, જેઓ મારો કોન્ટેક્ટ કર્યો, સ્પેશિયલ ટાઈમ કાઢી અને મને ઇન્વિટેશન આપવા માટે આવ્યા અને સમાજ માટે આટલું સારું કામ કરી રહ્યા છે, બરાબર. તો એમના માટે તો આપણે એમને બિરદાવવા જોઈએ કે એકવાર જોરદાર તાળીઓ મહિલા મંડળના પ્રમુખ શ્રી નૈનાબેન રાયચા માટે જલ્પાબેન તરફથી. તાલિયા બજની ચાહીએ. માત્ર નૈનાબેન નહીં, આપણી આખી ટીમ જે આ સમગ્ર આયોજન કરે છે, બરાબર. તમામને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવું સારું કામ કરો છો. જલારામ બાપા તમને ખૂબ શક્તિ આપે કે તમે આગળ આવું કામ કરતા રહો. બીજી વાત કે આજના આટલા સરસ પ્રસંગે ભેગા થયા છીએ, આટલી બધી આપણા સમાજની દીકરીઓને જ્યારે સંબોધન કરવાનો મોકો મને મળ્યો છે, ત્યારે હું ચોક્કસથી એટલું કહીશ કે તમારી અંદર પણ એક શક્તિ પડેલી છે, તમે પણ કંઈક કરી શકો છો. એવું નથી કે આજે પોલીસ ખાતું કે કોઈ બીજું અન્ય ડિપાર્ટમેન્ટ એવી કોઈ લઘુતા ગ્રંથિઓથી તમે બંધાવો નહીં. દરેક જગ્યાએ અત્યારે દીકરીઓએ છે ને એટલો પગ પેસારો કર્યો છે કે એટલું સારું કામ અત્યારે છોકરાઓ પણ નથી કરી શકતા, બરાબર. મહિલા સશક્તિકરણ જ્યારે આટલું બધું બધા આટલો સપોર્ટ કરે છે, સરકાર તમને આટલો સપોર્ટ કરે છે, તો તમે કેમ આગળ નથી આવતા? આપણા સમાજની અંદર એવું છે કે દીકરીઓ બહાર નહીં જાય, આ તે ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ છીએ કે બહુ વેલ સેટ છે, બરાબર છે, વેલ સેટ ફેમિલી છે, બધું જ બરાબર છે, પણ તમારું પોતાનું શું એમાં? તમારું પોતાનું સ્ટેટસ, તમારું પોતાની એક આખી લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવા માટે તમે ખુદ પોતે આગળ આવો, તમે ખુદ કંઈક બનીને બતાવો. અને આપણો સમાજ એવું નથી, આપણા સમાજમાં પણ ઘણા બધા સરકારી નોકરિયાતો છે, બહુ સારી સારી પોસ્ટ પર છે, ક્લાસ 1, ક્લાસ 2, સચિવાલય, ગાંધીનગર, દરેક જગ્યાએ આપણા સમાજના લોકો પણ હવે આગળ આવે છે. કોઈને પણ જો સરકારી નોકરી માટે તૈયારી કરવી હોય, બરાબર, કોઈ ગાઈડન્સ જોતું હોય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકે છે.
એમને પૂરેપૂરું ગાઈડન્સ આપીશ, કઈ જગ્યાએ જઈને કેવી રીતે તૈયારી કરવી, શું કરવું, દરેકને હું મારો નંબર પણ શેર કરી દઈશ. આપણા સમાજની કોઈ પણ દીકરીઓને જો સરકારી નોકરી માટેની કોઈ પણ તૈયારી કરવી હોય, એવું નહીં પોલીસ ખાતામાં જ, જીપીએસસી ક્લાસ 1 2 ક્લાસ 3, બરાબર, પોલીસ ખાતામાં કોઈ પણ જગ્યાએ જો એમને તૈયારી કરવી હોય, કોઈ ગાઈડન્સ જોતું હોય, ફાઇનાન્શિયલી સપોર્ટ જોતો હોય, તો આપણું સમાજ કાર્યરત છે જ. ગાંધીનગરમાં આપણું આખું ભવન ઊભું કરવાની અત્યારે પેલામાં છે, અને ત્યાં ઓલરેડી આપણા ઘણા દીકરા દીકરીઓ ઓલરેડી ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, અને ભગવાનની દયાથી આ આવનારી પરીક્ષાઓમાં સારું એવું પરિણામ પણ બતાવશે. તો તમને લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો મારો કોન્ટેક્ટ કરો અને આવી સરકારી નોકરીઓની તૈયારીઓમાં તમે લોકો જોડાઓ. સમાજ આગળ આવશે તો ઓટોમેટિક આખું અપગ્રેડેશન થવાનું જ છે, દરેકનું વિકાસ થવાનો જ છે. સમાજના વિકાસથી આપણે દેશનો વિકાસ કરશું, પણ પહેલાં આપણે સશક્ત થવું પડશે. આપણે કંઈ પણ કોઈની જરૂરિયાત હોય તો આપણે બીજા કોઈની પાસે જવું પડે. સરકારી ખાતામાં આપણે કામ હોય તો આપણે બીજા બધા લોકોને ગોતવા પડે કે ભાઈ મારું કામ કરી આપજે ને, ભાઈ આમ કરી આપજે ને. પણ આપણા જ જો દીકરા દીકરીઓ એ પોસ્ટ ઉપર હશે તો આપણે કોઈની પાસે જવું નહીં પડે, આપણું કામ એમ જ થશે. એવા વિચારોથી તમે લોકો આગળ આવો. બસ આટલું કહીને હું અહીંયા વિરમીશ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ, થેન્ક યુ ફોર યોર લવ. થેન્ક યુ વેરી મચ મેમ. નૈનાબેન. હાલો, જય જલારામ. બોલો બધા જય જલારામ. અંબે માત કી. હવે જલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી સમય કાઢી અને આપણે વચ્ચે જે આવીને આપણો પ્રસંગ દીપાવ્યો છે તે બદલ જલ્પાબેનનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. આવી જ રીતે અમને મહિલા મંડળને જ્યારે અમને તમારી જરૂર પડે છે ત્યારે તમે અમને સપોર્ટ કરતા રહેશો એવી અમારી અપેક્ષા પણ છે. થેન્ક યુ મેમ. હું ગોગારી લુહાણા મહાજનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોનપાલ પણ અહીંયા ઉપસ્થિત હોય તો બહેનના સન્માન માટે એમને પણ વિનંતી કરીશ. સમાજની બહેન અને દીકરીઓ કોઈ પણ ક્ષેત્રે આગળ વધે એ આપણું અને ભારતીબેન સોનપાલ ઉપસ્થિત થશે, આપણું અને આપણા સમાજનું ગૌરવ છે. તમે બધાએ ભલે ધ્યાનથી ના સાંભળ્યું હોય પણ હું ચોક્કસપણે એવું કહીશ કે આ દીકરીએ તમને ચોખ્ખી ચેલેન્જ કરી કે જ્યારે તમે સરકારી કોઈ પણ નોકરી માટે કે કંઈ પણ માહિતી તમને જોતી હોય તો ચોક્કસથી એમનો સહયોગ કરજો. એવા જલ્પાબેનને આપણે સન્માનિત કરતા આનંદની લાગણીઓ અનુભવીએ છીએ. આપણા વડીલ શ્રી વનાદાદા બી અહીંયા ઉપસ્થિત છે, તો આ દીકરીના આશીર્વાદ આપવા માટે વના કાકાને પણ વિનંતી કરીશ, પણ જો હોય તો જલ્દી અહીંયા આવી જાય. સમાજના તમામ અગ્રણીઓ માટે ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી છે કે આવી દીકરીઓ આપણા સમાજમાં છે અને જેઓ આપણા સમાજનું નામ રોશન કરે છે. રાકેશભાઈ, વના કાકા, જે પણ લોકો અહીંયા હોય એ તમામ અહીંયા ઉપસ્થિત થાય અને આપણે બીજા રાઉન્ડ પછી કયો રાઉન્ડ રમવાનો? પાક્કું ત્રીજો કે ડાયરેક્ટ ચોથો? ત્રીજો. સાચું બોલો. મને તો એવું છે કે આ બધી વાતોની સાથે હવે આપણે ચોથો રાઉન્ડ રમીએ. ના ચોથો. જીતુભાઈ બોલો ની, ચોથો કે ત્રીજો? ત્રીજો. તો ત્રીજા રાઉન્ડના તમામ પાર્ટિસિપન્ટો એટલે કે 25 યર્સથી 40 ધર્મેશભાઈ વાણિયાવાલાનું આપણે સન્માન કરી લઈએ. હું ગોગારી લુહાણા મહિલા મંડળને કહીશ, મહિલા મંડળના પ્રમુખ શ્રી એમનું શાબ્દિક સન્માન કરી લે. ધર્મેશભાઈ વાણિયાવાલા જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને કનુ કાકા, અમે તમને પણ ખૂબ જ આદરપૂર્વક સન્માન કરીએ છીએ. આપ સર્વનું ખૂબ ખૂબ વેલકમ. અને હવે આપણે રાઉન્ડ ત્રીજો 25 થી 40 દોડ્યું, પોપટિયું, 25યું, કંઈક એટલા બધા સવાલો આવી ગયા. એક જણાએ તો પૂછ્યું 90 વાલું કરીએ. ભાઈ મને તો હજુ 55 જ થયા, હું 90 વાલું કેમનું કરું? એટલે એ બેનને મેં ના પાડી દીધી, 55 વાલું જ કરીએ. બોલો એકવાર જોરદાર અંબે માતા કી. આપણે ત્રીજો રાઉન્ડ રમી રહ્યા છે ખૂબ જોશ, ખૂબ મસ્તીની સાથે.
ભાઈ 25 વર્ષ પછીનું મ્યુઝિક વગાડજો હવે તમે. સરસ વાલું બોલો તમારી ઈચ્છાઓ. ગલગોટો ગલગોટો. મ્યુઝિશિયન ભાઈ સ્ટાર્ટ. તમામ ખેલૈયાઓને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. તમે બધા જ વિનર છો અમારા માટે, પણ નિર્ણાયક શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓના નિર્ણયને આપણે માન આપીશું. આપણી વચ્ચે મિત્તલજી જૈન એન્ડ ઈશા રાવલ બેઉ નિર્ણાયકો છે, સાથે બીજા પણ બે નિર્ણાયકો છે. તમામનો આપણે આભાર માનીએ છીએ, વેલકમ કરીએ છીએ. ખૂબ સુંદરતાથી, ખૂબ ઝડપથી રાઉન્ડ ચોથો. જોરથી બોલો ચોથો. 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 ભાઈ ત્રીજો રાઉન્ડ રમીએ 25 થી 40. 40 વર્ષ. સ્ટાર્ટ મ્યુઝિશિયન. શરમ ના શેરડા
ઝંકુડી એક રાજાને 100 રાણી ઝંકુડી રે ઝંકુડી એક રાજાને 100 રાણી ઝંકુડી રે ઝંકુડી એક રાજાને 100 રાણી ઝંકુડી રે ઝંકુડી પહેલી તે રાણી કાળી હતી પહેલી તે રાણી કાળી હતી રાણી કહે મને ગોગલ જોઈએ રાણી કહે મને ગોગલ જોઈએ ઓરેન્જ વાતું નથી ગોગલ વાતા નથી તોય કાળી આંખ મારે ઝંકુડી રે ઝંકુડી
આખી રાત રમે રમે ને બોલો એકવાર જોરદાર અંબે મારી સમાજની આ 25 થી 40 વર્ષની જબરજસ્ત ગોરણીઓ માટે એકવાર જોરદાર તાળીઓ તાળીઓ એમાં પણ પેલા જીતુભાઈને રમતા જોયા ને મને તો એમ કે 50-55 ના હશે પાછળ જઈને કે બેન હું હજુ 40 નો જ છું જીતુભાઈ હજુ 40 ના જ છે ખૂબ ખૂબ આનંદ થયો શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ આયોજિત રાસોત્સવ શરદોત્સવમાં આપ તમામ જ્ઞાતિજનોનું સ્વાગત કરીએ છીએ સન્માન છે અને મેડિકલ ક્લેમ ચાલુ છે તમામ જ્ઞાતિજનોને એનો લાભ લેવા માટે વિનંતી આપણે આપણા સ્વાસ્થ્યની ચોક્કસથી ધ્યાન આપીશું આપણી વચ્ચે ઉપસ્થિત છે નિર્ણાયક તરીકે મિત્તલજી જૈન હલો યા ઈશાજી અને એવી જ રીતે આમ તો કહેવાય ને કે પતિ અને પત્ની એક સાથે કોઈ નિર્ણય લે ને તો બહુ જબરી વાત હોય અને આપણી વચ્ચે નિર્ણાયક તરીકે યશ અને નિધિ બેઉ કપલ છે તો એકવાર જોરદાર તાળી આપણા નિર્ણાયકશ્રીઓ માટે ચોથે રાઉન્ડે આપણે ચોક પૂરવાનો છે પહેલો બીજો અને ત્રીજો સરસ મજાના રાઉન્ડ આપણે રમી ચૂક્યા અને ચોથો રાઉન્ડ એટલે સમાજના જાજરમાન 40 વટાવી ચૂકેલા વ્યક્તિઓનો રાઉન્ડ અને મને અને જીતુભાઈને એવી અપેક્ષા છે કે સદનમાં ઉપસ્થિત બધા જ 40 થી ઉપરના બધા જ આ રાઉન્ડને રમશે અને માણશે છે એ પહેલાં નિર્ણાયક શ્રીને એક બે વાતો કરવી છે આપણે એમને સાંભળીએ નિર્ણાયક શ્રી દરેક ખેલૈયાઓને એક નમ્ર વિનંતી કે જે પ્રમાણેનું અહીંયા રાઉન્ડ રમાય છે જે પ્રમાણેની એજ વાઇઝ છે તો તે પ્રમાણે જ રમશો જેથી કરીને અમને નિર્ણય લેવામાં સરળતા રહે એટલે પ્લીઝ આટલું જરા ધ્યાન રાખશો લાસ્ટમાં જો સમય હશે તો બધાને સાથે તમને રમાડવામાં આવશે સો પ્લીઝ ધ્યાન રાખશો થેન્ક યુ વેરી મચ આપણે ચોથો રાઉન્ડ ચાલુ કરીએ 40 થી ઉપરનાનો એ પહેલાં એક અગત્યની જાહેરાત કે શ્રી ગોગારી લુહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ પર આપણે આજના પાસીસને આપવા માટે જી 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 તો જે પણ મહાનુભાવોએ આ પાસ વેચવાની સેવામાં ભાગ ભજવ્યો છે તેઓને વિશ્વપ્રકાશભાઈ અથવા કેતનભાઈને મળીને વધેલા પાસ અને એમની બાકીની માહિતી એમને સુપ્રત કરજો આજના દિવસે એટલે આજના પ્રસંગમાં ખૂબ જ સુંદરતાથી આપ તમામ જ્ઞાતિજનો અહીંયા ઉપસ્થિત છો તમામનું ગોગારી લુહાણા મહાજન અને મહિલા મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે રાઉન્ડ ચોથા માટે તમામને ઉપસ્થિત થવા વિનંતી